મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને કોચનાર વિશે સમજાવવાનો છું. કોચનાર એક અગત્યની વનસ્પતિ છે જેનું બીજું નામ આ પ્રમાણે છે: કચનાર, કોચનાર, કનકાર, ચંપાકાઠી, કન્નર, કોચન, કારેલ, કોચનાર. આમ 3 પ્રકારના હોય છે: સફેદ ફૂલવાળી, લાલ ફૂલવાળી તથા પીળા ફૂલવાળી. તેના પાનની ખાસિયત એ છે કે પાન આખું હોય અને આગળથી વી આકાર હોય, અને તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ કોચનારનું ઝાડ છે. જેમાં સફેદ ફૂલવાળો વધારે અસરદાર ગણાય છે. બાકીના 2 સમાન ગુણવાળા હોય છે. તો ગુણ જોઈએ તો પાનમાં રસ, કસૈલા, શીતલ, વિપાક, કટુ, કફ, પિત્ત, કંઠમાલા, કોઢ, કૃમિ, રક્ત વિકાર, પ્રદર, ક્ષય, ખોસી, ઉદાબ્રશ, દંતશૂલ, સંધિવાત, સોજો નાશ કરે છે, એક્ઝિમા, ત્વચા રોગ, દાદ, ખાજ ખુજલી, ગુમડું, અરૈયો, ગમે તેવા વહેતું લોહી બંધ કરે છે, પાચન કમજોરી, પછી બવાસીર, ગેસ, છાલમાં ટેનિન, શર્કરા, ભૂરા રંગનું તેલ આવેલું છે, ગુંદ, બીજમાંથી પીળા રંગનું તેલ હોય છે, અને બીજ પૌષ્ટિક છે. તે ઉત્તેજન આપવાનું કામ કરે છે. બવાસીર થયેલો હોય તો કોચનારની છાલ ખોડીને તેના ચૂર્ણને છાશ સાથે પીવામાં આવે તો રોગ મટી જાય છે. સફેદ પ્રદર થયો હોય સ્ત્રીઓને તો કોચનારની પત્તીઓને પાણીમાં ઉકાળીને દહીં સાથે સેવન કરવાથી રોગ મટી જાય છે. ભૂખ વધારવી હોય તો કોચનારના ફૂલને દેશી ઘીમાં શેકીને 2 ટાઈમ ખાવામાં આવે તો ભૂખ વધે છે. સોજો આવેલો હોય તો શરીરના ગમે તે ભાગને સોજો ઉતારવા માટે કોચનારના જડને ઘસીને રૂગ ઉપર લેપ કરવાથી તે મટે છે. સ્તનોમાં ગાંઠ થઈ હોય સ્ત્રીઓને તો કોચનારની જડને પીસીને ચૂર્ણ બનાવીને અડધા ગ્રામની માત્રામાં સૂંઠ ચોખ્ખા પાણીમાં મિલાવીને પીવાથી રોગ મટી જાય છે. દાંતના રોગ થયા હોય તો કોચનારની છાલને આગમાં શેકીને રાખ બનાવી અને રાખને દાંતે ઘસવાથી રોગ મટી જાય છે. તો છાલ પાવડર 3 થી 6 ગ્રામ સુધી લેવાય, અને ફૂલનો રસ 10 થી 20 ml લેવાય, અને છાલનો ઉકાળો 30 થી 50 ml સુધી લઈ શકાય છે. ખોસી કે દમ થયેલો હોય તો કોચનારની છાલનો ઉકાળો કરીને મધ સાથે ચાટવાથી રોગ મટી જાય છે. બળેલા ઉપર અથવા તો કપાયેલા પર કોચનારની છાલને ફૂલનો લેપ કરવાથી રોગ મટાડી દે છે. મોઢામાં ચોદો પડ્યો હોય તો કોચનારની છાલનો ઉકાળો કરીને તેમાં કાળો મરી નાખીને કોગળા કરવાથી રોગ મટી જાય છે. કંઠમાલા શરીર થઈ હોય તો ગમે તે જગ્યાએ ગાંઠ નીકળે તો તેને દૂર કરે છે. છાલનો ઉકાળો કરીને તેમાં સૂંઠ નાખીને પીવાથી ગમે જેવી ગાંઠ તે ઓગાળી દે છે. આફરો ગેસ થયેલું હોય તો કોચનારની છાલનો ઉકાળો કરીને 20 ml ચમચીથી અજમા નાખીને લેવાથી લાભ થાય છે. સ્તનમાં ગાંઠો થયેલી હોય તો છાલનો ઉકાળો કરીને તેમાં સૂંઠ નાખીને લેવાથી ગાંઠ ઓગળે છે. શરીર શૂન્ય થઈ જતું હોય તો કોચનારની છાલ પાવડર 2 થી 4 ગ્રામ માત્રામાં લેવાથી રોગ મટે છે. મીઠો અવાજ કરવો હોય, મધુર અવાજ કરવો હોય અને તમે કલાકાર હોય તો કોચનારની છાલનો મોંમાં રાખીને વાગોળવાથી ગળું સાફ રહે છે અને અવાજ મીઠો બને છે. પિંપળનો ભૂનો પણ આની સાથે લઈ શકાય સારો અવાજ બનાવવો હોય તો. સોજો મટાડવા માટે કોચનારના જડનું મૂળ શરીરનો સોજો ઉતારવાનો ગુણ છે, માટે જડને પાણીમાં ઘસીને રોગ ઉપર લેપ કરવાથી રોગ મટી જાય છે. ફોડે ફૂંસે શરીર પર થયેલો હોય તો કોચનારની છાલનો ઉકાળો કરવાનો અને 2 ટાઈમ પીવું અને તેનાથી સ્નાન કરવાથી રોગ મટી જાય છે. કેન્સર જેવા રોગ થવાની શક્યતા હોય તો કોચનારની છાલનો ઉકાળો બનાવીને પીવાથી પેટનું કેન્સર ખાસ મટી જાય છે. બવાસીર થયેલો હોય તો કોચનારનું ચૂર્ણ 3 માત્રામાં કે 5 માત્રામાં દરરોજ પાણી સાથે લેવાથી રોગ મટી જાય છે. શરીર શૂન્ય થઈ જતું હોય તો 25 ગ્રામ કોચનારની છાલનું ચૂર્ણ લેવાનું અને 24 ગ્રામની માત્રામાં પાણી મિક્સ કરીને લેવાથી રોગ મટી જાય છે. કુબળાપણું થતું હોય તો કોચનારનું ટોકનું આસન બનાવીને ઊંઘતો રોગ મટે છે.
ચપટી કાચનાર અને ગુગળને મધ સાથે પણ ચાટી શકાય છે. ગળું બેસી ગયેલું હોય તો અવાજ સારો કરવો હોય તો કોચનારની છાલ મોઢામાં રાખવાથી ગળાનો રોગ મટે છે તથા ચૂસવાથી ગળાનો અવાજ મીઠો થાય છે. જય જડીબુટ્ટી.